મામા માસી ફઈ ફુવાના પસંદગીના લોકોને સરકારી વહીવટમાં થોપી રહ્યા છે અને એનું પરિણામ આજે ગુજરાતનો ગરીબ, ખેડૂત, દલિત, પછાત, આદિવાસી, મધ્યમ વર્ગીય પરિવારો બની રહ્યા છે. આપણે સૌ સાક્ષી છીએ કે આજ મોંઘવારીએ માજા મૂકી. હું ખેડૂતનો દીકરો છું. ખેડૂતના દીકરાને પરસેવો પાડવો, ખેતી કરવી છે. ખેત ઉત્પાદન ખર્ચ સતત વધતો જાય છે. ખાતર, બિયારણ, દવા ઉપર કર, મોંઘી વીજળી, સિંચાઈના પાણીનો અભાવ અને વધતા જતા ઉત્પાદન ખર્ચ વચ્ચે ખેડૂતોની આવક સતત ઘટતી જાય છે. ખેડૂતોને ખેત ઉત્પાદનના પોષણક્ષમ ભાવ નથી મળતા અને બીજી તરફ ગૃહિણીઓને ઘરના રસોડે કરિયાણું સતત મોંઘું થતું જાય છે. ગંધિયાણું સતત મોંઘું થતું જાય છે. ખેડૂતોને ભાવ ન મળે, ગ્રાહકોને કાંઈ સસ્તું ન મળે તો આ વચ્ચેથી મલાઈ કોણ તારવી જાય? એ હવે સમગ્ર ગુજરાતને સવાલ થાય છે. આ ભારતીય જનતા પાર્ટીના લોકો સતત અને સળંગ સત્તાના મદમાં ભાન ભૂલ્યા છે. બાબા સાહેબે ઘડેલા બંધારણથી મળેલા આ દેશના લોકોના અધિકારને અહંકારની એડીએ કચડી રહ્યા છે. આપ જુઓ, આજ સમગ્ર ગુજરાત એ ભૂ માફિયા, મિલકત માફિયા, જમીન માફિયા, ખનીજ માફિયા, શિક્ષણ માફિયા, દારૂ માફિયા અને હવે ગુજરાત એ ડ્રગ્સનું ગેટવે બન્યું હોય એવી સ્થિતિ પેદા થઈ છે. સમગ્ર દેશમાં દારૂબંધીના નારાનો સૌથી પહેલો અમલ કરનારું આ ગાંધીનું ગુજરાત એ ડ્રગ્સ ઉતારવાનું ગેટવે બને ત્યારે ગુજરાતની આવતી પેઢીને આ શાસકો ક્યાં ધકેલવા માંગે છે એ જનજનના મનમાં હવે સવાલ થાય. ઘણા બધા પ્રશ્નો છે પણ સમસ્યાઓ અલગ હશે. એ દરેક સમસ્યાઓથી પીડિત વર્ગ અલગ હશે. આપણે જોઈએ કે નાના માણસના પરસેવાની કમાણીમાંથી કર આતંકવાદે આજ સરકારી તિજોરીઓને છલકાવવાનો પ્રયાસ થાય છે. કર આતંકવાદ છે, ટોલ આતંકવાદ છે. નાના માણસની પરસેવાની કમાણી એ સરકારી તિજોરીમાં કર આતંકવાદથી લૂંટાઈ રહી છે અને બીજી તરફ સરકારી તિજોરીનો માલ એ મુઠ્ઠીભર ધનાઢીપતિઓ ના ખિસ્સામાં શું કામે સરકાવાય છે એ હવે ગુજરાતને સવાલ. ઘણી બધી વાતો કરતા રહેશે પણ આજ આ રાજકોટ, રંગીલા રાજકોટની ભૂમિને વંદન કરવા આવ્યો છું. રાજકોટના સંસદ સભ્ય બનવા નહીં, એના હાથી બની અને આવતા 5 વર્ષ આ ભેળાઈ ગયેલું ખેતર એને સાફ કરવા માટે આવ્યો છું. રાજકોટના હૃદયને જીતવા માટે આવ્યો છું. દેશના બંધારણને બચાવવા માટે આવ્યો છું. સંવિધાનની સુરક્ષાના સંકલ્પને રાજકોટવાસીઓ વધાવશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. આ ચૂંટણી આવતા દિવસોમાં દેશની જે સાંસ્કૃતિક ધરોહર છે, જે આ દેશમાં ખુમારી હતી, આ દેશમાં રઘુકુળ રીત સદા ચલી આયે, પ્રાણ જાય પર વચન ન જાય. આજ રામનવમીનો શુભ દિવસ છે. આપ સૌને રામનવમીના મેદાનમાં ભારતીય જનતા પાર્ટીએ કર્યો હોય એવું મને લાગે છે. દીકરીઓ 15 દિવસથી ખૂબ સંયમ સાથે, મર્યાદામાં, શાંતિથી
જેમ પાંડવોએ 5 ગામ માંગ્યા હતા એમ મારી બેનો દીકરીઓ માત્ર એક ઉમેદવારી રદ કરાવવાની માગણી લઈને આજ પર્યત રખડી રહી છે અને નીતિ નિર્ધારણ કરનારા ભારતીય જનતા પાર્ટીના શાસકોએ દીકરીઓને જાણે મજાક કરતા હોય એવી સ્થિતિનો ભોગ રાજકોટમાં ગઈકાલે એ દીકરીઓની આંખમાંથી આંસુ વહેતા. શું કોઈ દીકરીઓની જાત હોઈ શકે? દીકરીઓની કોઈ કોમ હોઈ શકે? દીકરીઓનો કોઈ ધર્મ હોઈ શકે? ના, દીકરીઓ એ દેશની દીકરીઓ છે. આજ કોઈની દીકરી ઉપર આંગળી ચીંધાતી હશે અને આપણે ચૂપ રહ્યા તો આવતીકાલે આપણી ઘરે ઘોડિયામાં ઉછરતી જે શક્તિ છે, જે દીકરી છે, એ પણ સલામત નહીં હોય. એટલે મારે રાજકોટના પાદરમાં સૌના માધ્યમથી જનજનને વિનંતી કરવી છે કે આ દેશની દીકરીઓને સલામત રાખવી છે કે કેમ, આ સવાલનો જવાબ આવતા દિવસોમાં રાજકોટના જનતાએ આપવાનો છે. મને વિશ્વાસ છે. સ્વાભિમાનની લડાઈ છે, શું આ એક મુદ્દા ઉપર કોંગ્રેસ ચૂંટણી લડશે કે કયા મુદ્દા ઉપર ચૂંટણી લડશે કારણ કે તમે શરૂઆતથી તમારામાં સ્વાભિમાનની લડાઈ કરી રહ્યા છો, ક્ષત્રિય આંદોલનને કારણે જે ભાજપે અહમ જોવા મળશે એની લડાઈ કરી રહ્યા છો. શું મુદ્દા રહેશે લોકોની વચ્ચે? આ એક મુદ્દે જ જવાના છો કે બીજા મુદ્દે જવાના છો? સ્વાભિમાન યુદ્ધ એ ભારતીય જનતા પાર્ટીએ પેદા કરેલી વિવિધ સમસ્યાઓથી પીડાતા લોકો એ પગભર થાય, સશક્ત થાય, પોતાના પરસેવાની કમાણીથી ઈમાનદારીનો રોટલો ખાતા થાય, ભ્રષ્ટાચારમાં પીસાતા બંધ થાય, મંદી, મોંઘવારી અને બેરોજગારીનો ભાર એ ઓછો થાય તો જ માણસ પોતાના સ્વાભિમાનથી પોતાના પરિવારનું ભરણ પોષણ કરી શકે. અને આ બધા જ મુદ્દાઓને લઈ સમસ્યાઓ ઘણી બધી હશે. સમસ્યાથી પીડિત લોકો, વર્ગ અને વર્ણ અલગ અલગ હશે, પણ એ સમસ્યાઓ પેદા કરનારી એની જનક સત્તાની સ્વાર્થી વિચારધારા એ ભારતીય જનતા પાર્ટી છે. ત્યારે ભૂતકાળમાં અલગ અલગ લડ્યા, ભાજપે લડાવ્યા અને પરિણામે આજ ગાંધી અને સરદારનું ગુલામ એ કોઈ અવાજ ઉઠાવી શકતું નથી. અવાજ ઉઠાવે તો એને ડરાવવામાં આવે, ધમકાવવામાં આવે, પોલીસના દંડે પીટવામાં આવે, ખોટા પોલીસ કેસ કરવામાં આવે, ઈડી, સીબીઆઈ, ઇન્કમટેક્સ, જીએસટીની રેડો નખાવવામાં આવે અને રખેને કોઈ એને તાબે ન થાય ને તો એને લલચાવાના, ફોસલાવાના અને પછી ન્યાયપાલિકાની અંદર પણ ન્યાયનું પલડું થરથર કાપે એવી પરિસ્થિતિ પેદા થઈ છે. ત્યારે આ લડાઈ એ સંવિધાનને બચાવવાની છે, સંવિધાનના અધિકારોની યાત્રાને આગળ ધપાવવાની છે. કોંગ્રેસ પક્ષે ભૂતકાળમાં પણ સામાન્ય માણસના સશક્તિકરણ માટે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન હોય, માહિતીનો અધિકાર હોય, અન્નનો અધિકાર હોય, ન્યાયનો અધિકાર હોય, જંગલની જળ, જંગલ અને જમીનનો અધિકાર હોય, વિવિધ અધિકારોથી લોકોના સશક્તિકરણનો પ્રયાસ કર્યો છે. માણસ, આ દેશનો દરેક વ્યક્તિ ઈ આ દેશનો સાચો માલિક છે. સામાન્ય માણસ મજબૂત થશે તો મારું ભારત મહાન થશે. ભારતીય જનતા પાર્ટી સીધી કે આડકતરી રીતે સામાન્ય માણસને કોઈને કોઈ રીતે મજબૂરીવશ સરકારી કચેરીએ જવું પડે અને સરકાર ચલાવનારા લોકોને સલામ મારવી પડે એવી ગુલામીની વ્યવસ્થા પેદા કરવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે છેલ્લી વાત, આ લડાઈ વ્યક્તિ સામેની લડાઈ નથી, આ લડાઈ કોઈ વિચારધારા સામેની લડાઈ નથી, આ લડાઈ લોકશાહી વ્યવસ્થા ને તોડવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે એને બચાવવા માટેની લડાઈ. હવે એક મિનિટ હું તમને બે જવાબ કહી દીધો. ઉમેદવાર ભાજપ દ્વારા ન બદલાવાનું કોંગ્રેસ તરીકે અથવા તો કોંગ્રેસના અગ્રણી તરીકે ન બદલાવાનું કારણ શું માનો છો? અભિમાની તો કીધું. સરકાર સતત અને સળંગ સત્તા